રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. આજના નવા બ્લોગમાં, નવા લોંગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ભાઈ ઘણા દાડી આપણે ઠેઠ સૌરાષ્ટ્રમાં ટ્રીપ મારીને એના પછીનો કોઈ લોંગ વિડીયો બનાવ્યા નથી. અમારે જેટલો ખર્ચો છે એ બધું ડિટેલમાં વિચાર ફરાઈ બનાવવાનો હતો, પણ કોઈ બનાવ્યો ના ભાઈ. અને આજે 13 તારીખ છે અને સવાર વહેલી 14 તારીખ છે. એટલે ભાઈ પારપડા બીચ છે કાલે, મતલબ કાલ બીચ છે અને અમારે આજ જવાનું છે પારપડા રમાધણીના દરબારમાં. એ પાછા હેડતા જવાનું છે. ઘણા બધા અમારા ભાઈઓ આગળ બેઠા છે રમાધણી પાર્લરે. અને જો આરગટીઓ આવી ગયો છે એક અમારે આપણે ભાઈ આવી ગયા છે. એટલે અમે 3 જણા વાજ્યા છે જેડી. એ ભાઈ મારે એડિટિંગ કરવાનો પ્રોબ્લેમ હોય, તમને ખબર જ છે કે હોજ પડે એટલે મારે એડિટિંગ કરવું પડે. એટલે મસ્ત મજાનો વિડીયોનું એડિટિંગ કરી નાખ્યું છે. અને હાલ લગભગ હરગટીયા જેટલા વાગે 9:30 થઈ ગયા છે. 9:30 હા ભાઈ, મારા લીધે જ બધાને મોડું થઈ જાય. જેમ કે યાર મારે આ વહેલો બ્લોગ નાખવાનો એટલે હું હોજને એડિટિંગ કરી નાખું. પણ આજ 10 વાગી ગયા છે ને અમારે હવે નીકળવું છે રમાધણીના દરબારમાં દર્શન કરવા પારપડા. એ હેડતા જવાનું છે. પાછું આપણે તો અઠવાણા જવાનું છે. શું કહું હરગટીયા તારે બોલ લે ભાઈ. આપણે અઠવાણા જવાનું છે. લગભગ 2-3 ફેરાથી હું મતલબ હેડ્યો જ નથી. જેમ કે કોકના કોક પ્રોબ્લેમ આવી જાય તો ક્યારે ફોર્મ હતું એટલે બાઇક લઈને જતા દર્શન કરવા. પણ આજ ફાઇનલી ફેરથી હેડતા જવાનું છે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. જબરજસ્ત મજા પણ આપવાની છે. જોઈએ આગળ શું થાય. ભાઈ ફાઇનલી લગભગ 10 વાગી ગયા છે ને અમે હું હારકટી અને અમારા ભેગો ભાઈ અમે 3 જણા રવાના થઈ ગયા છે રમાધણી પારપડા બાજુ. જો પગપાળા આપણે જો અઠવાણા છે. હારકટીઓની બળા સંપલ પહેરીને આવી ગયા છે. ઠીક હોય હારકટીયા મજા આવે. હવે હેડ્યા છે ભાઈ. બીજા ભાઈઓ અમારે મતલબ કે આગળ બેઠા છે અને ભાઈ પગમ કોઈ દેખાતું નથી. વિડીયો ચાલુ છે એટલે પછી હવે આગળ મોજ મસ્તી કરવાની મતલબ મજા આવશે. તમે બ્લોગમાં જોતા રહેજો. અને આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. તમારા ભાઈ થોડો સપોર્ટ કરતા રહેજો. જોઈએ આગળ શું થાય. તો ભાઈ ફાઇનલી આપણે રોડ ઉપર આવી ગયા છે મસ્ત મજાના. જો રોડ હેડવાનું ચાલુ છે. અને ભાઈ બીજી વાત કે હા એ ભાઈ ખબર નહીં મને. એ મતલબ સંભલ વગર હેડે છે. આપણે ઈચ્છા હતી એટલે. અને થોડું વરસાદ જેવું વાતાવરણ છે. હવે ખબર નહીં મેં આવે છે કે નહીં આવે. મેં આવશે તો બાકી ઠરી જવાના છે. પણ જોઈએ આગળ શું થાય. ઘણા બધા ભાઈઓ આગળ ઉભા જ છે. બ્લોગમાં જોતા રહો. વરસાદ આવ્યો છે. દોજીવાડ આવ્યા છે. અને જો આપણે એચપી પેટ્રોલ પંપ છે ત્યાં આવી ગયા છે. હા જો અમે એચપી પેટ્રોલ પંપ બી આવી ગયા છે. જો મેં ચાલુ થઈ ગયો છે. હરગટીયાને પેટ્રોલ પડી ગયું. પેટ્રોલ ના ખાવા જેમ ભાઈ હવે પેટ્રોલ પંપ બી ઘડી વાર ઉભા રહેવું છે. જેમ કે મેં ચાલુ છે. જો સોટા ચાલુ છે. તમને બતાવું છું. બીજા માણસો ખબર નહીં આગળ જેટલા ઉભા છે. હવે જોઈએ મેં રહી જાય એટલે નીકળવું છે. બ્લોગમાં જોતા રહો. તો ભાઈ મેં થોડો રહી ગયો હતો એટલે પાછું હેડવાનું ચાલુ કર્યું હતું. અને થોડા હેડ્યા પેટ્રોલ પંપ છેટો જતો રહ્યો એટલે મેં પાછો આવી ગયો. શું કહેવાય હરગટીયા ભાઈ પલડે જશે. અમારા મોરી ઘણા બધા માણસો જ હોય છે. મતલબ હવે તો ભાઈ બીચ હોય એટલે પબ્લિક એટલી બધી રાતની હેડે છે ને ભાઈ ગજબની. તમે કદાચ આ છો તમને ખબર જ હશે. અને ભાઈ અમે 3 જણા છે. અમારે કોઈ વાળાનો ભેટા રસવા નથી. હવે લગભગ રમાધણી પાર્લરે જ ઊભા છે. હવે પાર્લર પહોંચવા છે. જુઓ આપણે દિવાળાનું શોપિંગ છે એટલે આવી ગયા છે રોડ ઉપર. જો મેં ચાલુ છે. મેં ચાલુ જ છે. ના હવે હેડ્યા છે એટલે જ અમે પલળી જાય. હવે પાર્લરે જઈને જોઈએ અમારા માણસો છે કે નહીં. અને મેં આવે છે કે કેટલો આવે કેટલા વાગે પહોંચે છે એ બધી માહિતી તો વિડીયો મળી જાય. બ્લોગમાં જોતા રહો. ભાઈ આપણે દોધીવાળા મંગળભાઈની હોટેલે આવી ગયા છે. જો જય અંબે પાર્લર. અને આપણે ભાઈ ચા બનાવે છે. કે ભાઈ શાંતિ હા ભાઈ બસ હવે બધી ચા પી. અને અમારા માણસી બધા બેઠા છે. જો આ માણસી હોય બેઠા છે અમેથી. પછી હવે ચા પીવો છે. ચા પીને નીકળવું છે આગળ. તો ભાઈ ચા આવી ગઈ છે. હવે ચા પીને નીકળવું છે પાછું પારપડા. મજાની ચાની ચુસ્કી મારીનો હજી મૂડ આવી ગયું. અલા હારકટીઓ ખબર નહીં શું કરાય. શું ખીજામ કોઈ કાલે ખબર નહીં શું કાલે. બતાવજી કોણ બતાય કોઈ નહીં હમું હેડી. તો ભાઈ હવે ચા મસ્ત પીધો છે. મજા આવી ગઈ. હારકટીઓ ચા પીધો નહીં આપી પીધો મસ્ત મજાનો. અમારે કોઈ અમનો જ ભાઈ તો મજા આવી ગઈ ચા પીવાની. અને આજ તો ભાઈ એટલી પબ્લિક હેડે. કેટલા માણસો હેડે કેટલા હેડી ખરેખર રોપીને આછી રાત ઊંઘવા નહીં દેવાના મને લાગે. એટલી પબ્લિક હેડે. એટલી શ્રદ્ધાળુ મતલબ ગજબની ઉભા રોડી પબ્લિક હેડે એમ. અને બધી આટલી રાતના દાડે તો જેટલી હેડે એમ ગજબની પારવાની ઉભા રોડીને. હાલ રાતની આટલી પબ્લિક હેડે એટલે ભાઈ આટલી પબ્લિક હેડતી ને એટલે હેડવાની મજા આવે. તમે એક વખત હેડતા ના આવે તો એક વખત હેડજો. ખાલી અનુભવ કરજો મજા આવે.
તો ભાઈ હાલ હવે મતલબ રામનગર ને રામસુડું વાટીને આપણે અમને જો રામાપીનો કેમ્પ થાય છે અને આ પટેબલવાળો રસ્તો છે એટલે આ છે મતલબ આચડીવાળા રોડ ઉપર આવી જશે જો આ દુકાનરી બધા માણસો જો બેસી જશે મસ્ત મજાનું. અને મેં આખો દાડી આયા કરે છે થોડી વાર. હા હા એવું છે એમ. હા શાંતિ હા ભાઈ મેં આવે છે ઘડીક મેં આવે ઘડીક રહી જશે તો પલળી જશે બધા. તો ભાઈ ખાસી ઘડા લગભગ 10-15 મિનિટ હોય બેઠા હતા મસ્ત મજા દુકાન મારી આપણે ભાઈ મેં ખબર નહીં અમારો પડ્યા હસી ગયું ઉભા રહે એટલે એમ તો આવતા ભાઈ હેડવાનું ચાલુ કર્યું તો પાછળ શોર્ટ ચાલુ થઈ ગયો છે. બધા ટીમવાળા માણસો આપણે આગળ ને આગળ ગયા છે એમ આગળ ભૂમડા વાળી નથી ફોનમાં જો બધા પલળતા હેડે છે હાલે પલળેલા જ છે થોડા ખાલી આમ વાયર છે એટલે બધા કોરા થતા નથી મેં ફેર આવી જાય જો ગમે એકલું હાલ પાણી જ પડી ગયો ના તો લ્યા હાલ લગભગ 4 વાગ્યા છે અને બનાસ મેડિકલ કોલેજ જોડે જો હોટલ પાર્લર જેવું છે ને બધા બેઠા છે જો અને રોડ ઉપર બેસી ગયા છે બધા મોરિયા અને પારપડ હવે થોડું જ બાજી છે લગભગ 4 વાગી ગયા છે 5 વાગે તો જ પહોંચી જાય કમ્પ્લીટ પારપડ. તો ભાઈ ફાઇનલી 4:30 વાગ્યા છે અને અમે પારપડા પહોંચી જશે જો અમે તમને મંદિર બતાવું હા જો ખાલી મતલબ પારપડા રમાધણીના મંદિર પહોંચી જશે જો અમારા ટીમના મતલબ હાલ 4 એટલે ભાઈ 4:26 જો 4:45 થાય તો ભાઈ પારપડા પહોંચી જશે બસ હવે દર્શન કરવા જવું છે મસ્ત હાથ પગ ધોઈને અહીં બ્લોગમાં બન્યા રહો પણ મસ્ત મજા દર્શન કરો. દર્શન કરવાનો છે મસ્ત મજાના જો ઇકો ગાડી આવી ગઈ છે અને ભાઈ માણસો એટલા બધા છે 25-30 જણા એક ઇકોમ તો શું અમે એટલે બીજી બધી ટીમ બીજી ઇકો ગાડી આવે છે અને આ ગાડી પેક થઈ ગઈ છે જો ખાલી ડ્રાઈવર ને આગળની પાછળ બધી પેક છે બસ દર્શન કરીને ગાડી બેસી જશે અને આગળ છે ક્યારે